નમસ્કાર દોસ્તો, આપ જો છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે। ચૈત્રી નવરાત્રીમાં આપણે બધા જ દેવીના આરાધના કરતા હોય છે। નવદુર્ગાના આયોજનની એટલે કે આરાધનાનો આ પર્વ હોય છે। આમ તો નવરાત્રી બે આવતી હોય છે। પહેલી નવરાત્રી આપણે સૌ ગરબે ઘૂમતા હોય છે, પણ આ નવરાત્રી આરાધનાની નવરાત્રી હોય છે। આ નવરાત્રી ભક્તિભાવના નવરાત્રી હોય છે અને દેવી નવરાત્રી કહેવામાં આવી છે। તો ત્યારે હું તમને અહીંયા એવા સ્થળે લઈને આવ્યો છું કે જ્યાં આ દેવી ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। કહેવાય છે કે દેવી ભાગવત એટલે ભાગવત એ ચોક્કસ જે શ્રીમદ ભાગવત છે એ ભગવાન શ્રી કૃષ્ણનું એક વામ સ્વરૂપ કહેવાય છે અને દેવી ભાગવત એ પણ મા દુર્ગાનું એક નવચાર છે। આ જગજગતની જગદંબાની આ સુંદર આરાધનાનો પર્વ અહીંયા ઉજવાઈ રહ્યો છે। આપણે બધા આ મંદિરોમાં જઈ નથી શકતા કારણ કે અત્યારે આપણે બધા જ બીજી હોઈએ છીએ અને ચોક્કસ બીજી હોવા સાથે સાથે આપણે આમ તો નકામા કામો કરતા હોઈએ છીએ, પરંતુ ભગવાનના મંદિરે જવાનું આવે ત્યારે આપણી પાસે ટાઈમ નથી હોતો અને પાછું આપણે કરવું હોય છે આત્મકલ્યાણની વાતો બહુ કરીએ છીએ વોટ્સએપ પર એકબીજાને મેસેજ કરીને, અથવા તો એક રીતે આપણે આપણા કલ્યાણની વાતો કરીએ છીએ, પણ કલ્યાણની વાતો કરતા કરતા આપણે ચોક્કસ સારું અંદર ફેશનનો શો આવી ગયો તો જોવાઈ દઈએ અને સારી જ્વેલરી આવી ગઈ, મારી બહેનો તરત પહેલી ત્યાં ભાગવત કથા સાઈડ પર અને ચોક્કસ એક સ્ત્રોત સાઈડ પર અને પાછી આ ફેશનમાં આ નવી ડિઝાઇન આવી કરીને પોતાનું આત્મકલ્યાણ કરવાનું ભૂલી જાય છે અને વેપારીનું કલ્યાણ થઈ જાય છે। આમાં તો પણ ચોક્કસ અહીંયા તમારું કલ્યાણ કરવા માટેનો ખૂબ સુંદર અવસર અહીંયા ભાગવત સમિતિએ આપ્યો છે। દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જયશંકર પાર્ટી પ્લોટ ખાતે અને એ આયોજન છે એમાં આંતરરાષ્ટ્રીય આચાર્ય ભગવત અશ્વિનભાઈ જાની કે જેઓ સુરતથી છે અને એમની આ કથા ચાલે છે। યુટ્યુબ પર એમની આ કથા લાઈવ પણ આપ જોઈ શકો છો અને અહીંયા પણ આવી શકો છો। તો શું કરવા રાહ સારી જોઈએ? જો આ કથાનો મહિમા એવો છે કે એકવાર આપણે એક કાનમનીમાં જો મા દુર્ગાનું નામ નવદુર્ગા એટલે કે આ નવરાત્રી દરમિયાન પણ જાય અને દુર્ગા અષ્ટમીનું એક અષ્ટમ એટલે કે એક સ્તોત્ર પણ આપણે જો સાંભળીએ તો આપણા જીવનનું કલ્યાણ થતું હોય છે અને જો આ વારંવાર સાંભળીએ તો ચોક્કસ આપણા જે જીવનનો આ ધન્યતા થતી હોય છે, આપણા દેવબેડો પાર થતો હોય છે। તો પછી આ રાહ સાને જોયો। જય માતાજી। આજે ચૈત્રી નવરાત્રિના પાવન પવિત્ર દિવસોમાં ગુજરાત નવસારી શહેરના આંગણે શ્રીમદ દેવી ભાગવતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિ દરમિયાન મા જગદંબાના ગુણગાન બધાને સાંભળવાનો ગાવાનો આજે અવસર મળ્યો છે। મા જગદંબાની કૃપા છે। નવસારી લુન્સી કોઈમાં જયશંકર પાર્ટી પ્લોટમાં આ આયોજન છે। આયોજનની અંદર શ્રોતાગણ બધા માતાજીનું શ્રવણ કરી અને પોતાની જાતને પોતાના જીવનને ધન્ય કરે એ જ હેતુ છે, એ જ ભાવ છે। 3:30 થી 6:30નો સમય છે। કથા પૂરી થયા પછી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો બધા આનું શ્રવણ કરે અને નવસારીની આ પાવન ભૂમિ પર સંસ્કારી નગરી કહેવામાં આવે છે આમને, તો આ પવિત્ર ભૂમિ થાય અને મા જગદંબાના ગુણગાન અહીંયાથી બધા સાંભળે એ માટે આયોજન કરવામાં આવ્યું છે। આ ખૂબ સુંદર આયોજન છે। રોજ બપોરે 3:30 વાગે આ કથા શરૂ થાય છે અને સાંજે 6:30 વાગે કથાનો વિરામ દેવામાં આવે છે। સાથે સાથે કહેવાય છે કે માણસો યજ્ઞોની આજે ચોક્કસ કરવાની ઈચ્છા હોય, દરેક માણસને એક ઈચ્છા તો બહુ હોય, પણ એક સત્યનારાયણની કથા પણ આપણે કરી નથી શકતા કારણ કે આપણે આપણા આયોજનમાંથી ઉપર નથી આવતા। પરંતુ આ આયોજકો એટલે આ કથાના આયોજકોએ ખૂબ સુંદર આયોજન કર્યું છે। રામનવમીના દિવસે
અહીંયા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો નવચંડી યજ્ઞ કરવા માટે 2-4 પગારો આપણે ભેગા કરીએ અને પછી વિચારીએ તો એ નથી થતો હતો, પણ અહીંયા વિના મૂલ્યે આવીને માત્ર આપણાથી જે આહુતિ અપાય આહુતિ આપીને આ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખે માફ કરજો 6 તારીખે રામનવમીના દિવસે અહીંયા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો એનો પણ લાભ લેશો અને ખૂબ સુંદર. જો હવે આ બધા લાભ લઈ લીધો છે, જોઈ લો આ બધા કેવા મલકાતા ચહેરાઓ છે. નથી કોઈ મેકઅપ કર્યો, નથી કોઈ એમને કોઈ વેશભૂષા પરિધાન કરી, પણ તેમ છતાંય ચહેરા પર તેજ જુઓ, કારણ કે એ તેજ છે મા દુર્ગાના આશીષનું. મા દુર્ગાની અહીંયા જે સપ્તમી આવી એટલે કે આજે અહીંયાથી જે કથાના શબ્દો થાય છે એ કથાના એક એક શબ્દોથી એમના ચહેરા પર તો તેજ આવી ગયું. જુઓ, વગર મેકઅપે બ્યુટી પાર્લરનો ખર્ચો કર્યા વગર આ લોકોના ચહેરા પર તો ગ્લો આવી ગયો. પણ તમારા ચહેરા પર ગ્લો લાવવો હોય, તમારે જો કરવું હોય તો ચોક્કસ આ મહારાજના વિશ્રામમાં બેસીને આપણે 3 કલાક કાઢીશું. બ્યુટી પાર્લરમાં 10 કલાક કાઢવા કરતા અહીંયા 3 કલાક કાઢેલા, અહીંયા 3 મિનિટ કાઢેલી, અહીંયા 10 મિનિટ કાઢેલી ચોક્કસ અવતાર છે. એક આઈબ્રો કરાવવા જઈએ તો આપણે વેઇટિંગમાં 15 મિનિટ 20 મિનિટ બેસતા હોઈએ છીએ. અહીંયા તો જીવનનું કલ્યાણ થવાનું છે, જીવનનો ગ્લો આવવાનો છે. તો હું ચોક્કસ તમને વિનંતી કરીશ કે આવજો. આ ભાતું ફરી નથી આવવાનું. અને બીજી વાત કે આ ભાતું અહીંયા જે તમે કરશો, મેકઅપ કરશો અથવા તો બીજા ખર્ચાઓ કરશો તો એ તો કદાચ સાંજે ઘરે જશે ને ધોવાઈ જશે, પણ આ ભાતું તમે લઈને જશો તો આખી જિંદગી આવશે. સોનાનો સારો સેટ પહેરશો, રસ્તામાં ચોર આવશે તો ચોરી જશે, રસ્તામાં લૂંટાર આવશે તો લૂંટી જશે, પણ અહીંયાનું જે ભાતું બાંધશો એ કોઈ લૂંટી નહીં જાય, કોઈ ચોરી નહીં જાય. તો ચોક્કસ આવો મોકો ક્યાં મળે. ઘર આંગણે ગંગા આવી છે. ચાલો મા દુર્ગા અષ્ટમીના આવીએ અહીંયા, ચોક્કસ એનો પાઠ કરીએ અને જે બાકી રહી ગયા છે એ કહેજો. બીજું કે તમે એકલા નહીં આવી જતા. જો તમારું એકલાનું કલ્યાણ થઈ ગયું પછી તમારી બેનપણી નહીં આવી, તમે સ્વર્ગમાં ગયા ને બેનપણી નરકમાં ગઈ તો વાતો કેવી રીતે કરશો? પછી શોપિંગ કરવા કેવી રીતે જશો ત્યાં? કારણ કે સ્વર્ગમાં જશો તો પૈસા આવશે, તો પછી એટલે બેનપણીને લેતા આવજો. કારણ કે એકલા સ્વર્ગમાં જશો ને બેનપણી નરકમાં હશે તો પાછું તમારે નરકમાં જવું પડશે. એ તો સ્વર્ગમાં આવી નહીં શકે. એટલે આપણે ઉપર બેઠા હોય તો નીચે જવું પડે. એટલે એને પણ લઈને આવજો. અને ચોક્કસ આ જ રીતે નવસારીમાં આવા સત્કારમાં થતા હોય તો એનો લાભ લેવા માટે નવસારી જનતાને અપીલ કરું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.